ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એં સરસ્વત્યે નમઃ. આગળ આપણે શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનૌ રઘુવર બિમલ યશ જો દાયક ફલચાર બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. ત્યાં સુધી ચર્ચા કરી. હવે આજે આપણે ત્યાંથી આગળ કંચન બરન બિરાજ સુબેસા કાનન કુંડલ કુંચિત કેશા હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે કાંધે મુંજ જનેઉ સાજે. આ ચોપાઈમાં હનુમાનજીના રૂપનું વર્ણન છે. કંચન બરન એટલે સોનેરી વર્ણ. હનુમાનજીના દેહનો વર્ણ સુવર્ણ જેવો છે. જેમ સુવર્ણ કસોટીમાંથી પાર ઉતરે છે, તેમ હનુમાનજી પણ સર્વ કસોટીઓમાંથી પાર ઉતરીને સફળ થયા છે. તેમનું બ્રહ્મચર્યનું તેજ તેમની સુવર્ણ જેવા તેજસ્વી બનાવે છે, તેમ પણ કહી શકાય. બિરાજ સુબેશા એટલે સુંદર વેશ. હનુમાનજી લંગોટમાં હોય કે શ્રીરામ અને વિભીષણને મળ્યા ત્યારે જે વિપ્ર વેશ ધારણ કરેલો હતો એ હોય, દરેક વખતે તે પ્રભાવી લાગે છે અને એટલે જ અહીં બિરાજ સુબેસા એમ કહ્યું છે. ત્યાર પછી છે કાનન કુંડળ કુંચિત કેસા. હનુમાનજીના કાનમાં કુંડળ ધારણ કરેલા છે અને તેમના વાંકડિયા વાળ છે. એ પછી છે હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે કાંધે મુંજ જનેઉ સાજે. અહીં હનુમાનજીને 3 વસ્તુ ધારણ કરેલા દર્શાવ્યા છે, જેમાં પ્રથમ છે વજ્ર. વજ્ર એ શક્તિનું પ્રતીક છે. બીજું છે ધ્વજા. હનુમાનજીના હાથમાં જે ધ્વજા છે એ કીર્તિનું પ્રતીક છે. અને ત્રીજું છે મુંજ જનેઉ એટલે કે મુંજની જનોઈ. મુંજ એ બ્રહ્મચર્ય અને આત્મસંયમનું પ્રતીક છે, જ્યારે જનોઈ એ વેદનિષ્ઠા અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે વફાદારીનું પ્રતીક છે. આમ આ ચોપાઈ દ્વારા તુલસીદાસજી હનુમાનજીનું સાક્ષાત સ્વરૂપ આપણી સમક્ષ તાદ્રશ કરે છે. અને આ હનુમાન કોણ છે તે બતાવતા કહે છે, શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. શંકર સુવન એટલે કે શિવના પુત્ર અથવા તો સ્વયં શિવ. શિવપુરાણમાં સમુદ્ર મંથનની જે કથા છે તેમાં એવું દર્શાવેલું છે કે શંકરના વીર્યથી હનુમાનજીનો જન્મ થયો છે. શતરુદ્ર સંહિતામાં કહ્યું છે, તતશ્ચ સમયે તસ્માત હનુમાનમિતિ નામ ભાગ શંભુર્જજ્ઞે કપિતનુઃ મહાબલ પરાક્રમ. આ પ્રસંગ પરથી એમ કહી શકાય કે ટેસ્ટ ટ્યુબ બેબીની પદ્ધતિ આપણા પ્રાચીન ઋષિઓ પણ જાણતા હશે. ત્યાર પછી છે કેસરી નંદન. નંદનના 2 અર્થ છે, એક પુત્ર અને એક આનંદ આપનાર. હનુમાનજી એ કેસરીના પુત્ર પણ છે અને હનુમાન જેવો સંસ્કારી પુત્ર હોય તો દરેક પિતાને આનંદ આપે જ, એમાં કંઈ નવાઈ નથી. તેજ પ્રતાપ મહાજગવંદન. શ્રી રામ એ દેવ છે, પરંતુ શિવ તો મહાદેવ છે. શ્રી રામ એ વીર છે, પરંતુ હનુમાન તો મહાવીર છે. આ ભગવાન શંકરના તેજનો મહાપ્રતાપ છે. તેથી જ શ્રી હનુમાનજી મહાજગવંદન છે. હરિ ઓમ.